हेलो हेलो। हाँ जी। हाँ जी, कौन वसंत भाई बोल्या? हाँ कौन? कौन वसंत भाई बोल्या? हाँ તમે કોણ? હું દિલીપસિંહ બોલું છું. દિલીપસિંહ ક્યાંથી? હું મારું જિલ્લો અમદાવાદ ને તાલુકો દેત્રોજ. અને પેલા એક તમે વિડીયો મૂક્યો તો પેલા આપણા બેત્રાઈ તાલુકાનો ધનપુરાનો તમે બોલતા હતા. હા હું જ બોલતો હતો. પણ એવું હે મિત્ર, હવે એમાં તો જે લોકોએ જે કર્યું હોય એના માટે તમારે બોલાય. તો એના માટે તો બોલ્યો છું. હે? એના માટે જ બોલ્યો છું. નહીં, જે લોકોએ કર્યું એ લોકો માટે. રાત્રિ જે લોકોએ કર્યું છે એના માટે જ બોલ્યો છું મારો ભાઈ. નહીં, એવું નહીં કરું. તમે આખા ક્ષત્રિય સમાજ આખા ક્ષત્રિય સમાજને કોઈ દી આપણે કહી જ નહીં ભાઈ, તમે હરખું સાંભળો. તમે આખા ક્ષત્રિય સમાજ વિશે તમે બોલ્યા. આખા ક્ષત્રિય સમાજ વિશે હું નથી બોલ્યો સાહેબ, તમે હજી હરખી રીતે સાંભળી લ્યો. બરાબર? કેમ કે હું અહીંયા જેટલા ક્ષત્રિયો ભેગો રહું છું ને, એ ઘટના જે બની રહી આવી ઘટનામાં અમે કોઈ સાથ ના આપીએ, સમજ્યા તમે? એ તો વાત સાચી જ છે. દરેક માણસ સરખો ના હોય. જે લોકોએ કર્યું એ લોકો બરોબર, એ લોકોને મતલબ આ વસ્તુ ખરાબ હે, અમે માનીએ કે ભાઈ આ લોકશાહી હે, લોકશાહીમાં દરેકને અધિકાર હે. જે લોકોને કર્યું કોઈ જે કરવાથી કોઈ બની જતું નહીં. દરેક વસ્તુ સમજ્યા તમે મારી વસ્તુ. તમે ભલે વરઘોડું કાઢો કે ગમે તે કાઢો, એના અહીં તમે કોઈ જે છો એ તો છો જ. એમાં કોઈ એટલે છો એ તો છો એટલે એમ નહીં, પેલા ઈ કે તો છો એ તો છો એટલે તમે તમારી જે છો એ તમે છો, અમે છીએ અમે છીએ. હા એમ. એટલે ભાઈ જાતિવાદમાં તો મને જરાય રસ નથી. બરાબર? હું કોઈ જાતિને માનતોય નથી. પણ જયારે આવા નાલાયકો ને હલકાઓ જાતિવાદ કરે ને, ત્યારે હું પેલા મારા સમાજ પાસે ઉભો. અરે ભાઈ, તમે જેમ સમાજ પાસે તમે ઉભા એમ સમાજ પાસે હું ઉભો. હા, અને તમને હું એક વસ્તુ કહી દઉં સાહેબ, કે મેં આખા સમાજ વિશે નથી બોલ્યો. તમને હજી સાંભળવામાં કદાચ ભૂલ થઈ હોય તો બીજી વાર સાંભળી લ્યો. કેમ કે મેં જે આ નાલાયકો હલકાઓ જેને આ કર્યું ને, અને જેને ઉતાર્યો ને એના વિશે જ મેં કીધું છે કે ભાઈ દલિતોને ઘોડી ઉપરથી તમે શા માટે ઉતારો, કે તમારી મા બેન થાય? અરે ભાઈ જો આ લોકશાહી હે, લોકશાહીમાં હું તો કહું એક વાઘરી બેસી હતી. હું આમાં વાઘરી નો બોલાય, દેવી પૂજક બોલાય, નકર વાઘરી છોટી જાય ભાઈ. અરે ભાઈ શબ્દ જે નીકળવાના એ નીકળશે. નો નીકળે સાહેબ. એને દેવી પૂજક તરીકે જ સંબોધન કરવું પડે, એને ઈ શબ્દ થી ન બોલાવાય. અરે તને કીધું આ વસ્તુ તમે જે બોલો હોય ને, જે શબ્દ નીકળવાનો હોય તો નીકળવાનો હોય. તમે તમારા કહેવાથી કોઈ ના નો નીકળાય, નકર પછી ખોટે ખોટા કાયદામાં ફીટ થઈ જાય મરવાલા. અરે ભાઈ જો કાયદાથી જો એવું પડે, કાયદાનો કોઈ ડર બતાવવાની જરૂર નહીં. એટલે કાયદાથી જ ડરવું પડે. કાયદાનો ડર બતાવવાની વાત નથી કરતો હું. તમને સાચું કહું છું કે દેવી પૂજક તરીકે એને બોલાવવા પડે. એને તમે જે કીધું ને શબ્દથી ન બોલાવાય. આ કઈ વાત હોય, તમે તારે બોલાવવું પડે. અમારે અહીં જે નીકળશે એમ બોલ. હા તો એ તમારામાં એ હાલતું એ બધું બંધ કરી દો, કેમ કે કાયદો અડી જાય ને કોઈનો મેળ નથી રહેતો પછી. અરે ભાઈ જો તને મેં સખત શબ્દોમાં કીધું ને. હે હું? હા ભાઈ તને મેં સખત શબ્દોમાં કીધું. એટલે તને હું તેમને તુકારો કા કરે ભાઈ? કઈક દીકરી પરણાવીશ મારી ભેગી? અરે ભાઈ હાલ તું વાત મારી ભેગી દીકરી પરણાવી છે તું તુકારો કરેશ? હું જે તને શબ્દોમાં વાત કરું હું સાંભળી લે. આ લોકશાહી છે, લોકશાહીમાં તો લોકશાહી છે એટલે જ તને કહું છું કે લોકશાહી છે ને તો કાયદાની બીક રાખવાની. જેવા તેવા શબ્દો નહીં બોલવાના કોઈ જાતિ વિશે. અરે ભાઈ કાયદાની બીક તને બતાવવાની ને બતાવવાની. તને જ બતાવું છું. મને બતાવવાની જરૂર નહીં. બરાબર? તને ખાલી સાંભળ. તને તારું નામ ભૂલી ગયો હું. તારું નામ? અરે ભાઈ નામ બોલ ની બીજી વાર. તારી જોડે વાત કરવા એ કોઈ ફાયદો નહીં, સમજો? હા તો એ તો અમને ખબર જ છે, કેમ કે તારી ફાટે હવે કાયદાનું નામ લીધું એટલે. અરે કાયદા તો એવા હાથમાં લઈને ફરી જવાનું, સમજો? હા તો હવે તને જો એમ નહીં તો તને મૂકું છું હમણાં યુટ્યુબમાં. ફોન બંધ ન કરતો, ધ્યાન રાખજે. હા તો તારે જે કરવું કરી લેવાનું. હા તો વાંધો નહીં, મૂક તમ તારે. જો હમણાં તને દેખાડું કે આ તું હમણાં જે બોલ્યો ને દેવી પૂજક શબ્દ વિશે છે, હવે તું જો તને કેવી મજા આવે છે. દેવી પૂજકો તને જલસા કરાવે છે. અરે ભાઈ કેમ કે તારી જેવા બની બેઠેલા ક્ષત્રિયો છે ને એને સમાજની માણી છે હલકાઓ. અરે ભાઈ જો મૂછ ઉપર હાથ નાખવા કોઈ દરબાર ના થાય, સમજો તું? તો કઈ દરબાર નો કોઈ સિક્કો નથી મારી દીધો. દરબાર સિવાય કોઈ મૂછ નો રખાય. પાછો 15 વર્ષથી મૂછ રાખીને રખડું છું તે ઓળે તો વીએ વેલ કાઢવા. એના માટે જે સંસ્કાર જોવે, સંસ્કાર જોવે. તારા સંસ્કાર બહુ સારા છે, તું અત્યારે દેખાડે જ છો મને. સંસ્કાર હવે સંસ્કાર વાળી પેલા તું તારા સંસ્કાર તો કે તું પેલા તારું કે તારા મમ્મી પપ્પાએ હું વાવ્યું તું ના હું લેણું છે ઈ. અરે ભાઈ સંસ્કાર જરા હૃદય લોહીમાં હોય ને, લોહીમાં આવે. હા ઈ તો લોહીના ગુણ કેમાં છે ને કેવા છે ઈ તો મને દેખાય છે. ઈ તો હું તને હમણાં મૂકું છું, તું ફોન બંધ ન કરી દેતો એ ધ્યાન રાખજે.
અરે હા? તું કોઈને તોડી શકવાનો નહીં ભાઈ. હા પણ તો ફોન ન બંધ કરી દેતો એમ તને કહું છું, કેમ કે તું જે શબ્દો બોલ્યો છે ને એના વિશે તને તકલીફ ઘણી થાય. અરે ભાઈ ફોન તું તારે જે તોડવું હોય તોડ લેજે, બાકી તારે જેવું હા તોડવું હોય, આવી ગયો નોકાત ઉપર. જે મારા સમાજ વિશે તું બોલ્યો હોય ને, તું તારા સમાજ વિશે હું બોલ્યો હોય ને, તારા આખા સમાજ વિશે હું બોલ્યો નથી, કેમ કે તારી કરતા હારા ક્ષત્રિયો છે ને એ મારા મિત્રો છે, અને રોજ 150-200 ફોન આવે ને એમાં બધા ક્ષત્રિયોના જ આવે છે, તારી જેવા હલકાના તો આવતા જ નથી. અરે મારી વાત સાંભળતો, જે હા, બોલ લોકોએ ને. કર્યું એના માટે અન્ય સપોર્ટમાં આવી નહીં, પણ તું આખા સમાજ વિશે બોલે એના માટે હું તને કહું આખા છું. સમાજ માટે હું બોલ્યો નથી ને બોલીશ ય નહીં, કેમ કે મેં તને હા. કીધું કે તારી કરતા હારા તું જે ક્ષત્રિયો મારા સમજતો મિત્રો હોય છે. તું જે સમજતો હોય તારી જગ્યાએ બરોબર હી, બાકી બરાબર, તો ખોટી હવા કરવા મને ફોન જ ના કરવો. તારું નામ હું મને ભૂલાઈ ગયું, મારે તને બોલાવો ક્યાં નામેથી? અરે તું જે તોડી શકતો હોય તો તોડી શકી હી, બાકી હા. મારા સમાજ વિશે કોઈ બોલશે એટલે હું તારા સમાજ વિશે કોઈ નથી બોલ્યો ને તારું મારે તોડી કામે શું છે? હવે તું જવાબ દેવામાં ખાલી સક્ષમ રહેજે, બીજી રહેવા દેજે. હા? હવે મૂકી દે તારે જે નાલાયક. તોડવું તોડ લે.